16 जुलाई चमकशे नसीब। शुक्रना नक्षत्र परिवर्तन थी आ 4 राशिओने थशे मोटो फायदो। नमस्कार मित्रों, अंबा एस्ट्रोलॉजी गुजराती चैनल में आप बधाનું खूब खूब हार्दिक स्वागत है। मित्रों, हजू सुधी आपे अमारी चैनल ने सब्सक्राइब नहीं करी तो अवश्य करो। आ वीडियो ने लाइक और शेर करवानुं भूलशो नहीं। ज्योतिष ने लगता मूंझवता प्रश्नों समाधान माटे तमे अमारो संपर्क अवश्यथी करी शको छो। मित्रों, जुलाई 2026 16 जुलाई ना रोज धन, समृद्धि, रोमांस और खुशीना दाता शुक्र मघा नक्षत्र ने छोड़ी અને સિંહ રાશિમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર પોતે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના અધિપતિ છે। જ્યારે કોઈ ગ્રહ પોતાના નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે તેની શક્તિઓ બમણી થઈ જાય છે અને તે અત્યંત શુભ પરિણામો આપવાનું શરૂ કરી દે છે। શુક્રનું પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરવું એ ઘણી રાશિઓ માટે ભાગ્યનો દ્વાર ખોલનારું સાબિત થઈ શકે છે। તો આવો હવે વિગતવાર જાણી લઈએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેને શુક્ર ગોચરથી 16 જુલાઈથી મોટા લાભ મળવાનું શરૂ થઈ શકે છે। તો તમારી રાશિનો સમાવેશ થાય છે કે કેમ એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિ। આ ગોચર તુલા રાશિના જાતકો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે। રોકાણમાંથી અણધાર્યા લાભ એટલે કે નફાની શક્યતા છે। તમને પૂર્વજોની મિલકતમાંથી પણ લાભ મળી શકે છે। કલા, મીડિયા, ડિઝાઇન અથવા ગ્લેમર ઉદ્યોગ સાથે જોડાયેલા સંકળાયેલા લોકો માટે આ સમય સુવર્ણકાળ સાબિત થશે। તમે ઉચ્ચ પ્રોફાઇલ અને પ્રભાવશાળી લોકો સાથે જોડાણ સ્થાપિત કરી શકશો, જે ભવિષ્યમાં તમારી કારકિર્દીને ઉન્નત એટલે કે ઊંચે સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિ। શુક્રનું આ ગોચર સિંહ રાશિના વ્યક્તિત્વ અને આકર્ષણમાં નાટ્યાત્મક રીતે વધારો કરશે। સમાજમાં અને કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતામાં વધારો થશે। લોકો તમારા શબ્દો અને નિર્ણયોથી પ્રભાવિત થશે। આ સમય દરમિયાન તમે નવું વાહન, ઘરેણાં અથવા ઇલેક્ટ્રિક્સ જેવી વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો। જો તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો તો નોંધપાત્ર નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિ। શુક્ર નક્ષત્ર પરિવર્તનનો મેષ રાશિ માટે ખૂબ જ અનુકૂળ સમય રહેશે, ખાસ કરી અને પ્રેમ અને બાળકોના મામલામાં। જો તમારા પૈસા લાંબા સમયથી કંઈ અટવાયેલા છે તો તે આ સમય દરમિયાન પાછા મળી શકે છે। આવકના નવા સ્ત્રોત તમારા માટે ઉભરી આવશે। નોકરિયાત લોકોને કામ પર નવી જવાબદારીઓ અથવા પ્રમોશન મળી શકે છે। ઉદ્યોગપતિઓ માટે નફો થવાની સંભાવના છે। અવિવાહિત મેષ રાશિના જાતકોને તેમના જીવનમાં નવા જીવન સાથીનો પ્રવેશ અનુભવી શકે છે। પ્રેમ સંબંધો પણ મધુર અને મજબૂત બનતા જણાશે। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ડ, ધન રાશિ। ધન રાશિ માટે શુક્રનું ભાગ્ય ગૃહ નક્ષત્રમાં ગોચર નસીબ લાવશે। આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી વ્યાવસાયિક અથવા ધાર્મિક યાત્રાઓ ખૂબ જ સફળ અને નફાકારક રહેશે। ઘણા મહિનાઓથી અટકેલા કામ અચાનક ગતિ પકડશે। કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થતા જણાશે। ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર આ સમય અવધિમાં મળી શકે છે। તો મિત્રો, 16 જુલાઈથી શુક્ર પોતાના પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ આ 4 ભાગ્યશાળી રાશિઓ તુલા, સિંહ, મેષ તથા ધન રાશિને આ પ્રમાણે લાભાન્વિત કરી શકે છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।